વધુ સમાચારમાં વાત કરીએ તો સમાચાર ધોળકાથી સામે આવ્યા છે। ધોળકાના ખલકપુરા, મપારવાડ અને ચુઈફળીમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની છે। તો આ અંતર્ગત મહિલાઓએ નગરપાલિકામાં હલ્લાબોલ કર્યો। આમ આદમી પાર્ટીએ ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું। ધોળકા ખાતે વોર્ડ નંબર 6 માં આવેલ ખલકપુરા, મપારાવાડ તેમજ ચુઈફળી વિસ્તારમાં લોકોને પીવાનું પૂરતું અને નિયમિત પાણી ન મળતા સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। દૂષિત પાણીની સમસ્યા માંડ હલ થઈ તો ત્યાં અપૂરતા પાણીની સમસ્યા ઉદ્ભવી છે। પ્રેશરથી પાણી છોડવામાં આવતું ન હોવાનું સ્થાનિક રહીશોનું કહેવું છે। આ દરમિયાન મંગળવારે ખલકપુરા, ચુઈફળી અને મપારાવાડ વિસ્તારની આશરે 50 જેટલી મહિલાઓ ધોળકા નગરપાલિકા ખાતે ધસી ગઈ હતી અને હલ્લાબોલ કર્યો હતો। તો પીવાનું પૂરતું પાણી અને સમયસર પાણી વિતરણ કરવામાં આવતું ન હોવાની તેમણે ધોળકા નગરપાલિકાના ચીફ ઓફિસર જતીન મહેતા સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી। આ મહિલાઓની સમસ્યા દૂર કરવાની માંગણી સાથે આમ આદમી પાર્ટીના આગેવાનોએ પણ મહિલાઓની સાથે રહીને ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું હતું। આ આવેદનપત્રમાં ખલકપુરા, મપારાવાડ અને ચુઈફળી વિસ્તારમાં પીવાના પાણીની વિકટ સમસ્યા હોવાથી લોકોને હાલાકી પડતી હોય છે ત્યારે રજૂઆત કરવામાં આવી હતી। સ્થાનિક રહીશોને પ્રેશરથી પૂરતું પાણી આપવા માંગણી પણ કરી હતી। આ ઉપરાંત મીનાબેન ટાવરથી ગધેમાર જકાતનાકા સુધીના રોડનું કામ ઝડપથી પૂર્ણ કરવા માટે પણ માંગણી કરી હતી। આવેદન આપતી વખતે અરવિંદભાઈ ઠાકોર, નસીમ અંસારી, બળદેવભાઈ ઠાકોર, ગોવિંદ રાણા, મુસ્તુફાભાઈ મોમીન, પવનસંગ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા। જેના પ્રત્યુત્તરમાં ધોળકા નગરપાલિકાના ચીફ ઓફિસર જતીન મહેતાએ જણાવ્યું હતું કે વોર્ડ નંબર 6 માં વહેલી તકે પીવાના પાણીની સમસ્યાનો હલ કરવામાં આવશે અને મેનાબેન ટાવરથી ગધેમાર જકાતનાકાવાળા રોડનું કામ ઝડપથી પૂર્ણ કરવા માટે તાકીદ કરવામાં આવશે। વોર્ડ નંબર 6 ના અંદર 20 દિવસથી અમારે પાણી નથી આવતું। પાણી આવ્યું તો કટનનું ભેળસેળ થઈને આવ્યું, બધું પાણી છોડ્યું તો હવે પાણી બંધ કરી દેવામાં આવ્યું છે। 10 દિવસથી પાણી આવતું નથી। કયા કયા વિસ્તારમાં છે, કયા એરિયામાં? નક્કી ગેરેજ, ચુઈફળી, મપારાવાડ, આ વિસ્તારો, ખલકપુરા, આ વિસ્તારોમાં કોલેરા ફાટ્યું, જાજરમામી અને પાણીનો બહુ જ ત્રાસ છે। પાણી નથી આવતું। કેટલા દિવસથી પાણી નથી આવતું? 20 દિવસથી પાણી નથી। હા હા, 15-20 દિવસથી પાણી નથી। અમને રેગ્યુલર ટાઈમે પાણી જોઈએ। આજ રોજ ધોળકા આમ આદમી પાર્ટી દ્વારા ધોળકા નગર ચીફ ઓફિસર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જે ધોળકા નગરપાલિકાની હદમાં આવે ધોળકા નગરપાલિકાની હદમાં આવેલ રોડ જે નવીકરણ થઈ રહ્યું છે ખૂબ જ મંદ ગતિએ ચાલી રહ્યું છે, એને ઝડપથી પૂર્ણ કરવા અને સાથે સાથે જે મપારાવાડ, ચુઈફળી વિસ્તારમાં જે પાણીનું ઓછા પ્રેશરથી પાણી આવે છે, એ પાણી ફૂલ પ્રેશરથી આવે એવી ધોળકા ચીફ ઓફિસરને આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર પાઠવ્યું। રોજ ધોળકા નગરપાલિકામાં ચુઈફળીમાં રહેતા રહીશો, ગધેમારની આજુબાજુના રહીશો, એમની મુખ્ય 2-3 ફરિયાદો લઈને આવેલા। એમની મુખ્ય ફરિયાદોમાં તો એક ભૂતકાળમાં જેમના ટૂંકા ભૂતકાળમાં એક પ્રોબ્લેમ થયેલો, ગટરની લાઇનમાં પાણી મિક્સ થઈ ગયેલું અને લીકેજીસ હતા, એ તો ક્લિયર કરેલા છે। આ ઉપરાંત એમના પ્રશ્નો ત્યાં નવી લાઈન નાખેલી છે, મેઇન લાઇનમાંથી એ લોકોના કનેક્શન હતા, કટ કરી અને બીજી સબ લાઇન પણ નાખેલી છે, એમાં એ લોકોને પૂરતા પ્રેશરથી પાણી નથી આપતું। એ પણ અમારો સ્ટાફ જોઈએ અને આજે ચેક કરી અને એ લોકોને પૂરતા પ્રેશરથી પાણી મળે એવું કરીએ છીએ। ત્રીજી ડિમાન્ડ એ લોકોની એવી હતી કે ટાઈમ પાણીનો બદલાય નહીં, થોડોક બદલાવાનો છે, એટલે એમાં હવે એવું કીધું છે કે હવે પાણી વધારે પડતું ઢોળાય છે ને રોડ પર આવે છે, એટલે 2-3 વિસ્તારોના વાર મૂકી અને ટાઈમિંગ 3-4 વિસ્તારોમાં ચેન્જ થાય, શક્ય એટલો ઓછામાં ઓછો એને ટાઈમમાં ફેરફાર થાય એ અમે જોશું। આ ઉપરાંત જે રસ્તાનું કામ ચાલે છે થોડુંક ધીમી ગતિએ ચાલે છે, એના માટે અમે એજન્સીને પણ બોલાવી અને કદાચ હવે રાત્રિના પણ અમે એમને પરમિશન આપી છે કામ કરવાની, એટલે 3-4 દિવસ એમને ભરાઈમાં થશે સીસી કરતા, અને ત્યાર પછી અમે મિનિમમ 7 દિવસનો ક્યોરિંગ પીરિયડ લેશું, એટલે કદાચ 10-12 દિવસની અંદર રોડ ફરી પાછો અમે ખુલ્લો મૂકી શકીએ એવી આશા વ્યક્ત કરીએ છીએ। તમામ લોકોના પ્રશ્નો હતા અમે સાંભળ્યા છે અને સાચી રજૂઆતો હતી। નગરપાલિકા ત્વરાએ આ પ્રશ્નો સોલ્વ કરવાનો પ્રયત્ન કરશે।